નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત યોજાયેલ પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું છે. ભાવનગર જિલ્લાના ભાજપ અંતર્ગત યોજાયેલ પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું છે. સોમવારથી બુધવાર દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે ત્રિદિવસીય પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન થઈ ગયું. ભાવનગર જિલ્લાના સરોડ સ્થિત શ્રી રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં આ પ્રશિક્ષણ વર્ગ ભાજપ વરિષ્ઠ અગ્રણી શ્રી અમોહભાઈ શાહે પક્ષની વિચારધારા, કાર્યપદ્ધતિ અને સંગઠન સંરચનાની વિગતો સાથે આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન અંગે વાત કરી. ભાજપ પ્રભારી શ્રી હર્ષદગીરી ગોસ્વામીની ઉપસ્થિતિમાં આ ભાવનગર જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ સમાપન થયું હતું. કાર્યકર્તાની અંદર અનુશાસનના અને સૂચના પાલનના પરિણામે સામૂહિકતાના સંસ્કારોનું પણ નિર્માણ થાય. એટલે સામૂહિક કાર્ય યોજના બનાવવાની, સામૂહિક રીતે એક યોજના પાર પડે એની જવાબદારી સ્વીકારવાની અને એના યશ અને અપયશને પણ સામૂહિક જવાબદારી, એ પ્રકારની કાર્યકર્તાની માનસિકતા બને છે. અને કુલ મળીને કાર્યકર્તા એ અનુશાસનવાળા અને વિચારધારાથી સજ્જ બને. વિચાર કરવામાં નહોતો આવે, માત્ર એને એક વોટ બેંક તરીકે ચૂંટણીના છેલ્લા દિવસોમાં લોભ લાલચ, ખોટા નારાઓ આપી અને એનું કેમ મતોનું એમનું શોષણ કરવું, એ પદ્ધતિ કોંગ્રેસ પાર્ટી અને અન્ય આ દેશમાં રહેલી પાર્ટીઓએ વર્ષો સુધી ચલાવી. પરંતુ તમને આ પ્રશિક્ષણ વર્ગમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને વિષય પણ આવ્યો છે કે આપણું જે કાંઈ છે, આપણી જે કંઈ વિચારધારા છે, આઈડિયોલોજી છે, આપણા માટે સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.